જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો। તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર। હું અત્યારે મારા ફેમિલી સાથે જઈ રહ્યો છું એક અમારા રિલેટિવના મેરેજની અંદર। તો અત્યારે ત્યાં ફાર્મમાં છે, તો હું ફાર્મમાં જાઉં છું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો હવે ત્યાં ચાલો। તો અમે અત્યારે બધા અહીંયા ફાર્મમાં પહોંચી ગયા છીએ અને આ તમે પાછળ જોઈ શકો છો, આ છે આપણું આ ફાર્મ। ફોટો પાડું ને? મમ્મીને ભાભીને એ લોકોને ફોટા પાડવા હતા, એટલે જો અહીંયા અમે અત્યારે અહીંયા ફોટા પાડ્યા। અને આ સારું છે, બેસવાનું સારું લોકેશન છે। આ બહાર છોકરા ઢોલ વગાડે છે। હજી જાન આવવાની થોડી વાર છે, હમણાં હું આગળ આવેલું ત્યાં જ હતી જાન। આ તમે જોઈ શકો છો આ ફાર્મ। તમે કોઈ પણ ફાર્મમાં જશો ને એટલે ત્યાં તમને આ મિડલમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ દેખાશે જ તે, કેમ કે આપણે કાંઈ પણ શરૂઆત કરતા હોય તો આપણે ગણેશજીને આપણે પ્રથમ રાખીએ છીએ એમ। મહેમાન આવી ગયા છે અંદર, એટલે બધા આવીને બેઠા અને કેમેરાવાળા ભાઈ બધાના ફોટો પાડે છે। બોલો હા હું થાય અહીંયા બહાર જાને આવી ગઈ છે। અહીંયા અંદર તમે જુઓ, આ બધા ડાન્સ કરતા કરતા અંદર આવે છે। લગ્નમાં બધાને આમ ડાન્સ કરવાની મોજ જ પડી જાય છે। આમ જુઓ તમે ખાલી, જ્યારે આપણે ઘરે પ્રસંગ હોય ને, જ્યારે આપણા સગાવાલા બધા ભેગા થાય ને, ત્યારે મોજ જ પડી જાય છે।